દિવ્ય ભાસ્કરના ઇવનિંગ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું ધ્રુવી। ફટાફટ નજર કરીએ 10 મોટા સમાચાર પર। ગુજરાતની પહેલી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનને આજે પીએમ મોદીએ લીલી ઝંડી આપી। સુરતના ઉધનાથી ઓડિશાના બ્રહ્મપુર સુધી સાપ્તાહિક ધોરણે આ ટ્રેન દોડશે। 160ની સ્પીડે દોડતી આ ટ્રેન 15 ઓક્ટોબરથી નિયમિત શરૂ થશે। રાજકોટના નીલ સિટી ક્લબમાં વીએચપીના કાર્યકરોને ચેકિંગ માટે રોક્યા બાદ ઇન્દ્રનીલ રાજ્યગુરુએ તેમને ધર્મ સમજાવી ગાળો ભાંડી। આ ભાજપે નક્કી કરવાનું છે કે હિન્દુઓનું સનાતન એટલે જે લોકોને ઉદ્ભવ કરે એને મજા આવે એની મોજ પડે ઈ વાતને ધર્મમાં સ્વીકૃત કરવી એને સનાતન ધર્મ કહેવાય। ઇન્દ્રનીલ રાજ્યગુરુના નિવેદન પર પ્રતિક્રિયા આપતા વીએચપીના આગેવાન મંગેશ દેસાઈએ કહ્યું, એને જે અભિમાનની ભાષામાંથી કાર્યકર્તાઓ સાથે ગાલીગલોચ કરી 150 લોકો વિધર્મી હું મોકલીશ ને એની સામે લડવા માટે તમે તૈયાર છો તો આપ જ્યારે પણ બોલાવો 150 નહીં 1500 લોકોને બોલાવો, અમે લડવા માટે તૈયાર છીએ। રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે સુરત બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લીધી। સાથે જ તેમણે ભારતમાં બની રહેલા પ્રથમ 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ માટેના ટ્રેક ટર્નઆઉટ ઇન્સ્ટોલેશનના કાર્યોનું નિરીક્ષણ પણ કર્યું। આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।